નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો આજના આ વિડીયોમાં આપણે કપાસના સમાચાર, રૂ, વાયદા અને કપાસના ભાવમાં શું ફેરફાર થયો છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસના સમાચારની વાત કરીએ તો કપાસમાં આજે પણ મણે 10 થી લઈને 20 રૂપિયા વધ્યા હતા અને હાલ મોટાભાગના યાર્ડની અંદર ભાવ 1480 થી 1500 પાર બોલાતા। જેની સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઉપલેટામાં 1595 તો માણાવદરમાં 1565 રૂપિયાના થયા હતા। સાથે જ આજે ખાંડીની વાત કરીએ તો ખાંડીમાં પણ 700 રૂપિયા વધ્યા હતા। માત્ર 2 દિવસની અંદર ખાંડીએ 1300 વધીને 58,000ની બોલાવા લાગી હતી। આવકોની વાત કરીએ તો આજે દેશભરમાં 1,50,000 ગાંસડીની આવક હતી, જેમાં માત્ર ગુજરાતની અંદર 35,000 ગાંસડી બંધાઈ હતી। વાયદાની વાત કરી લઈએ તો કપાસના બંને વાયદા, જેમાં અમેરિકામાંથી નિકાસ જબરદસ્ત થઈ રહી છે અને હજુ પણ થઈ રહી હોવાથી જેના કારણે ન્યુયોર્ક કોટન વાયદો આખા વર્ષની ઊંચી સપાટીએ 95.20 સેન્ટે, તો MCX વાયદામાં પણ તેના લીધે આજે 360 રૂપિયા વધી વાયદો 59,300નો હતો। ખોળ બેન્ચમાર્કમાં પણ આજે 74 વધી 2520 રૂપિયા બોલાતા। તો હવે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા હતા તે। બોટાદ 1185 થી 1514, ગોંડલ 1001 થી 1486, કાલાવાડ 1200 થી 1477, જામજોધપુર 1071 થી 1511, ભાવનગર 1080 થી 1438, જામનગર 1000 થી 1550, બાબરા 1200 થી 1478, જેતપુર 1051 થી 1447, રાજકોટ 1110 થી 1492, અમરેલી 1052 થી 1490, સાવરકુંડલા 1251 થી 1485, જસદણ 1200 થી 1472, વાંકાનેર 1100 થી 1500, મોરબી 1201 થી 1533, રાજુલા 900 થી 1491, હળવદ 1200 થી 1477, બગસરા 1050 થી 1500, ઉપલેટા 1250 થી 1595, માણાવદર 1170 થી 1565, ભેંસતાળ 1100 થી 1481, વડાલી 1350 થી 1507, ગઢડા 1250 થી 1447, અંજાર 1300 થી 1500, વિરમગામ 1147 થી 1500, વિજાપુર 1225 થી 1475, હિંમતનગર 1361 થી 1482, માણસા 1000 થી 1464, પાટણ 1100 થી 1477, લાલપુર 1260 થી 1500, ખંભાળિયા 1330 થી 1480,